નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 18મી જુલાઈ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના ટેક્સાસમાં વસવાટ કરતા લોકો માટે આકાશી આફત ઉતરી આવી છે। ટેક્સાસમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 2 વ્યક્તિના મોત પણ નીપજ્યા છે। જળ પ્રલયમાં વાહન ફસાતા આ 2 વ્યક્તિના મોત થયા છે। 30 વર્ષ બાદ પડેલા મુશળધાર વરસાદમાં તંત્ર પણ લાચાર બની ગયું છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આઈસ મિલિટરી હવે બેફામ બનીને લોકો પર ગોળીઓ ચલાવી રહી છે, જેથી ગેરકાયદે રહેતા ગુજરાતીઓએ ઘર બહાર નીકળ્યા તો કાં તો ગોળીઓ ખાવી પડે અથવા તો ડિપોર્ટ થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પની મીડિયા કંપની દ્વારા $1 લાખ મહત્વના ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ ડેટા દ્વારા ગુજરાતીઓ રાતોરાત માલામાલ થઈ શકે તેમ છે। શું હશે આ ડેટામાં તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ટેક્સાસમાંથી ત્યાં વસતા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે ફફડાટ વ્યાપી ગયો છે। ટેક્સાસમાં હાલ અતિ ભારે વરસાદને કારણે પ્રલયકારી ફ્લડ આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયાના કરુણ અહેવાલો સામે આવ્યા છે। આ આપત્તિમાં એક વ્યક્તિનું રિક્રિએશનલ વ્હીકલ એટલે કે આરવી પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ સાથે જ અન્ય એક ઘટનામાં મહિલાનું વાહન વધતા પાણીમાં ફસાઈ જતા તેનો પણ જીવ ગયો હતો। આ ભયાનક પૂરની કટોકટી વચ્ચે રેસ્ક્યુ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 230 થી વધુ લોકોનો બચાવ કર્યો છે, જે અંતર્ગત એક અનોખા કિસ્સામાં પાણીમાં ફસાયેલા વાહનમાંથી એક માણસ અને તેના વફાદાર કૂતરાને બ્લેક હોલ હેલિકોપ્ટર અને સાહસિક રેસ્ક્યુ સ્વિમર દ્વારા બચાવી લેવાયા હતા। હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર છેલ્લા 2 દિવસ દરમિયાન ટેક્સાસ હિલ કન્ટ્રીમાં 10 થી 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને આગામી 24 કલાકમાં રેકોર્ડ તોડી નાખે તેવા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ગંભીર આપત્તિ અંગે ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે આપણે હાલમાં રેકોર્ડ તોડનારો વરસાદનો સામનો કરી રહ્યા છીએ, જેના લીધે પૂરની ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। ગવર્નર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્ડર્સની મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને રાહત કાર્યો માટે પૂરા 2350 સરકારી રિસ્પોન્ડર્સ અને 1400 થી વધુ અત્યાધુનિક સાધનો, જેમાં બ્લેક હોક હેલિકોપ્ટર્સ અને સ્વિફ્ટ વોટર બોટ્સ સામેલ છે, તેમને 24 કલાક માટે મોરચે તૈનાત કરાયા છે। આ પૂરની ભયાનક અસરના લીધે ટેક્સાસના આશરે 125 રસ્તાઓ પ્રભાવિત થયા છે। 87 રસ્તાઓ સાવ બંધ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પણ પૂરના પ્રવાહમાં એક મોટો બાર્જ અથડાવાના કારણે એક બ્રિજ પણ અકસ્માતનો ભોગ બન્યો છે। પ્રશાસન દ્વારા લોકોને સખત સૂચના આપવામાં આવી છે કે તેઓ આ કટોકટીમાં ભૂલથી પણ રસ્તા પર ન નીકળે, કારણ કે આ તોફાનો અને પૂરની સ્થિતિ શુક્રવાર સુધી યથાવત રહેવાની સંભાવના છે। પૂરની સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં ટેક્સાસ હિલ કન્ટ્રી, યુવાલ્ડે અને જોન્સન સિટી સામેલ છે, જ્યાં નદીઓ તોફાની બની છે। યુવાલ્ડે પાસે આવેલી નુએસેસ નદીનું પાણી તેના વર્ષ 1996ના રેકોર્ડ તોડીને પ્રલય ફેલાવી શકે છે, જ્યારે ફ્રીઓ અને પેડરનાલેસ નદીઓ પણ અત્યાર સુધીના ઐતિહાસિક સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે। જો ઇતિહાસ પર નજર કરીએ તો આ જ વિસ્તારમાં ગયા વર્ષે ગુઆડાલુપે નદી પર આવેલા કેમ્પ મિસ્ટિકમાં વિનાશક પૂરમાં 135 થી વધુ લોકોના કરુણ મોત થયા હતા, જેમાં મોટાભાગે માસૂમ બાળકો સામેલ હતા। અતિ ધીમા વાવાઝોડાના લીધે 20 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે। દોસ્તો, આપણા ગુજરાતીઓ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહે છે, તેઓ પણ ઘરની બહાર ન નીકળે અને સલામત રહે તે પ્રકારે સૂચના આપવામાં આવે છે। માટે આ વિડીયો તમામ ગુજરાતીઓને અને ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ગેરકાયદેસર પ્રવાસીઓ અને ખાસ કરીને ડંકી રૂટથી ગયેલા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચાર સામે આવ્યા છે, જેના લીધે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। અમેરિકાના ટેક્સાસ અને મેન રાજ્યોના હ્યુસ્ટન અને
બીડફોર્ડ શહેરોમાં આઈસ મિલિટરીના એજન્ટોની અતિશય આક્રમક ધરપકડ પ્રક્રિયા દરમિયાન છેલ્લા માત્ર 5 જ દિવસમાં 2 લોકોને સરેઆમ ગોળી મારી દેવાના અરેરાટી ભર્યા અહેવાલો સામે આવ્યા છે, જેમાં હ્યુસ્ટનમાં 52 વર્ષના એક વ્યક્તિને અને મેન રાજ્યમાં 28 વર્ષના કોલંબિયન નાગરિકને વાહન રોકવાનો ઇશારો કરવા છતાં તેમણે ભાગવાનો પ્રયત્ન કરતા એજન્ટોએ ગોળી મારી ઠાર કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે મૃતક કોલંબિયન યુવાન પાસે કાયદેસર વર્ક પરમિટ હતી અને તે આ ઇમિગ્રેશન ઓપરેશનનો ટાર્ગેટ પણ નહોતો, જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતા વહીવટી તંત્ર દ્વારા એજન્ટો પાસે બોડી કેમેરા ન હોવાના બહાને રસ્તાઓ પર થતી આડેધડ ટ્રાફિક ચેકિંગ પર મંગળવારે સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી તેમણે માત્ર 24 કલાકની અંદર જ આ પ્રતિબંધને સાવ ફગાવી દઈને મોટો યુ-ટર્ન લીધો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત કરીને ટ્રાફિક સ્ટોપ પરથી પ્રતિબંધ તાત્કાલિક હટાવી લીધો છે. ટ્રમ્પનું સાફ કહેવું છે કે ટ્રાફિક સ્ટોપ એ ગુનેગારોને પકડવાનું સૌથી મોટું કાનૂની હથિયાર છે અને જો બાઇડન પ્રશાસનની ઓપન બોર્ડર નીતિઓને લીધે અમેરિકામાં ઘૂસેલા 2.5 કરોડ ગેરકાયદે લોકોને પકડવા હશે તો આ કાયદો બહુ જરૂરી છે, જે નિર્ણયને બોર્ડર જાર ટોમ હોમન, DHS સેક્રેટરી માર્ક વેન મુલીને પણ પૂરો ટેકો આપ્યો છે. આ કાયદાકીય સત્તાવાર હિલચાલની સૌથી મોટી પ્રચંડ અસર ન્યુયોર્ક, ન્યૂજર્સી અને કેલિફોર્નિયા, શિકાગોના ઉપનગરોમાં મોટેલ્સ, ગેસ સ્ટેશન્સ અને કરિયાણાની દુકાનોમાં કાળી મજૂરી કરતા આપણા ગુજરાતીઓ પર પડી રહી છે, કારણ કે ઘરમાં ઘૂસવા માટે પોલીસને અદાલતી જ્યુડિશિયલ વોરંટની જરૂર પડે છે, પણ રસ્તા પર ચાલતી ગાડીઓ રોકવા માટે કોઈ વોરંટની જરૂર પડતી નથી, જેના લીધે ભૂરી ચામડી ધરાવતા ભારતીયો પર નસ્લીય પ્રોફાઇલિંગનો મોટો ખતરો ઊભો થયો છે અને લોકો હવે પોતાની ગાડીઓ લઈને બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વળી આઈસના એજન્ટો સાદા કપડામાં અને સરકારી ઓળખ વિનાની ગાડીઓમાં ફરીને ગમે ત્યાં વોચ ગોઠવી રહ્યા છે અને દસ્તાવેજોમાં સામાન્ય વિસંગતતા મળતા જ લોકોને સીધા અરેસ્ટ કરીને ડિપોર્ટેશન સેન્ટરમાં ધકેલી રહ્યા છે, જેની સામે લોકો લાઉડ સ્પીકર્સથી ચેતવણીઓ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ DHS દ્વારા અતિશય ગુપ્ત સાયલન્ટ ડિપોર્ટેશન હેઠળ દિલ્હી અને અમૃતસર એરપોર્ટ પર સીધા ચાર્ટર પ્લેન ઉતારીને અસંખ્ય ગુજરાતીઓને કોઈ પણ મીડિયા લીક વિના ચોરી છુપીથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેથી ઇમિગ્રેશન એક્સપર્ટની સલાહ એ છે કે વિઝા કે ગ્રીન કાર્ડ પ્રોસેસમાં રહેલા H-1B ધારકો કે વિદ્યાર્થીઓએ પણ પોતાના I-94 અને વર્ક પરમિટના દસ્તાવેજો હંમેશા વાહનમાં સાથે રાખવા જોઈએ અને એજન્ટો દ્વારા વાહન રોકવામાં આવે ત્યારે આક્રમક વર્તન બતાવ્યા વગર તેમની સાથે કાનૂની સહયોગ આપવો જોઈએ, તેમજ પોતાના શાંત રહેવાના અધિકાર અને વકીલની મદદ લેવાના કાયદાકીય અધિકાર પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ. દોસ્તો, આપણા ઘણા ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરે છે, તેમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે હાલ તેઓ સલામત રહેશે તો જ જીવતા રહે તેવી સ્થિતિ છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના શેર બજાર અને ન્યુયોર્કના વોલ સ્ટ્રીટમાંથી વિશ્વભરના અબજોપતિ ટ્રેડર્સ અને ખાસ કરીને વિદેશી રોકાણો પર નજર રાખતા આપણા હજારો ગુજરાતી બિઝનેસમેનોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા આર્થિક સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી વેપારી સમાજની અંદર ભારે ફફડાટ અને ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ એટલે કે TMTG, જે પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ચલાવે છે, તેના દ્વારા એક અતિ મહત્વની અને વિવાદાસ્પદ ડેટા સર્વિસ લોન્ચ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નવી કમ્પ્યુટર સર્વિસનું નામ ટ્રુથ API રાખવામાં આવ્યું છે, જેના દ્વારા વોલ સ્ટ્રીટના મોટા વ્યાપારીઓ, શક્તિશાળી હેજ ફંડ્સ અને મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મોને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ એકાઉન્ટની કોઈ પણ નવી પોસ્ટ સામાન્ય લોકો કરતા માત્ર મિલી સેકન્ડ એટલે કે સેકન્ડના 1000માં ભાગમાં વહેલી મળી જશે. ફાઇનાન્શિયલ અહેવાલ મુજબ કંપનીએ આ સુવિધા ખરીદવા માંગતા સંભવિત રોકાણકારો સાથેની
ગુપ્ત વાતચીતમાં આ સેવા માટે દર મહિને પૂરા 1 લાખ અમેરિકન ડોલર એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 83 લાખ રૂપિયાની તોતિંગ માસિક ફી વસૂલવાની પીચ કરી છે. આથી આધુનિક કાનૂની સેવા આગામી 1 ઓગસ્ટ 2026 થી અમેરિકામાં શરૂ થઈ જશે અને અહેવાલો મુજબ કેટલાક મોટા ઇન્સ્ટિટ્યુશનલ કસ્ટમર છે ત્યારથી જ આ મોંઘી ફી ભરીને સાઇન અપ પણ કરી લીધું છે. આ આખા કિસ્સાનું સસ્પેન્સ એ છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ ઘણીવાર શેર બજારને કાનૂની રીતે બહુ મોટી અસર કરે છે. ભીષણ ટેરિફ લાગુ કરવા અંગેની તેમની એક નાની પોસ્ટે S&P 500 ઇન્ડેક્સમાં પળવારમાં 9.5%નો પ્રચંડ વધારો કરાવ્યો હતો અને જ્યારે તેમણે એનવીડિયા કે એપલ જેવી જાયન્ટ કંપનીઓની પ્રશંસા કરી તો તેમના શેરના ભાવો રોકેટ ગતિએ ઉછળ્યા હતા. જ્યારે ઈરાન સાથેની વાટાઘાટો અંગેની તેમની સત્તાવાર પોસ્ટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવો ઘટાડી દીધા હતા. આવી સ્થિતિમાં કમ્પ્યુટર અલ્ગોરિધમ અને ક્વોન્ટ હેજ ફંડ્સ માટે માત્ર 1 મિલિસેકન્ડનો વિલંબ પણ અબજો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. એક પ્રખ્યાત હેજ ફંડ એક્ઝિક્યુટિવે સાફ કહ્યું છે કે જો તમે આ સમાચાર મેળવવામાં સેકન્ડના 1000માં ભાગ જેટલા પણ પાછળ રહી ગયા તો તમે માર્કેટમાં કચડાઈ જશો. આ કારણે જ વોલ સ્ટ્રીટના મોટા રોકાણકારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને લોકો આને બહુ જ અનૈતિક અને અસમાન ગણી રહ્યા છે. કારણ કે દેશના રાષ્ટ્રપ્રમુખ જે સરકારી પોલિસીઓ નક્કી કરે છે તેમની જ અંગત પોસ્ટ વહેલી જોવા માટે તેમની પોતાની કંપનીને લાખો રૂપિયા ચૂકવવા પડે તે હિતોના ટકરાવ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો બહુ મોટો કાનૂની પ્રશ્ન ઊભો કરે છે. જોકે કંપનીના વચગાળાના સીઈઓ કેવિન મેકગર્નનું સાફ કહેવું છે કે માર્કેટ પહેલેથી જ ટ્રુથ સોશિયલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપે છે અને આ સેવા કંપની માટે લાંબા ગાળાની મોટી કમાણી મેળવવાનો અતિ મોટો સ્ત્રોત સાબિત થશે. જેમાં 24 કલાકનું કવરેજ, વર્ષ 2022 થી અત્યાર સુધીનો આખો જૂનો ડેટા અને વ્હાઇટ હાઉસના ટોપ 10 પ્રભાવશાળી ખાતાઓની પોસ્ટ વહેલી મળશે. જોકે સામાન્ય યુઝર્સ પર આની કોઈ અસર નહીં થાય પણ અબજોપતિઓ માટે કમાણી કરવાનો બહુ જ મોટો લાભ સાબિત થઈ ગયો છે. દોસ્તો, જે ગુજરાતીઓ શેર બજાર કે મોટી કંપનીઓ ચલાવે છે તેમના માટે આ વસ્તુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દોસ્તો, આ વિડીયો એવા ગુજરાતીઓને શેર કરજો જેમને કરોડો અબજો ડોલરનો ફાયદો કરાવી શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.